પણ લોકો અમદાવાદના છે અથવા એમને પ્રશ્નો ઘણા બધા હતા કે ફ્રોડ થઈ જશે અથવા ક્યાં ઓફિસ છે શું છે કઈ રીતના, તો અત્યારે હું લાઈવ જ અત્યારે ઊભો છું. હાજી ડિયર, આઈ હોપ કે તમે મજામાં હશો. અત્યાર સુધી તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહ્યા, પણ લાસ્ટની અંદર આ મેસેજ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે અહીંયા સુધી પહોંચ્યા છો તો હિરલ પટેલ નામ છે મારું. બેઝિકલી ગુજરાતી જ છું. ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામડામાંથી બિલોંગ કરું છું. ट्रेनर्स के लिए दिनेश परमार सर, ठीक है, जो कि महाराष्ट्र से है, राइट, और हमारे करण अरोड़ा सर, दोनों के लिए जोरदार क्लैपिंग. और इनको एक बार स्टेज में बुलाएंगे इनका वेलकम करने के लिए. प्लीज कम ऑन स्टेज दिनेश सर एंड करण सर, ठीक है. और सागर सर को भी मैं एक बार बुलाना चाहूंगा. थैंक यू गाइस. तो सागर सर को भी मैं एक बार बुलाना चाहूंगा. प्लीज कम ऑन स्टेज. સો હાજી ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો નહીં કહી શકાય, આમ તો મારો પહેલો જ વ્લોગ છે. બેઝિકલી હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. પ્રકાશ પટેલ, ગોધરા પંચમાંથી હું બિલોંગ કરું છું. ઓલરેડી હું વ્લોગિંગ કરી ચૂક્યો છું પહેલા, પણ હવે ફરીથી સ્ટાર્ટઅપ કર્યું છે. આ મારો ફર્સ્ટ વ્લોગ છે. ઓકે, તો આજે વ્લોગ શૂટ થઈ રહ્યો છે મોર્નિંગમાં 4:30 પર. કેમ કે આજે અમે જવાના છે અમદાવાદ સક્સેસ વર્કશોપ ડેમાં, જ્યાં ઓલરેડી જે ફરેવાના જે પણ વર્લ્ડ લીડર્સ છે, ગુજરાતના જે પણ મેનેજર લોકો છે, સાથે સાથે જે પણ ગુજરાતના અમુક ફરિયામાં જે કામ કરતા અમુક બધા જ લોકો ત્યાં એક જ સાથે મીટિંગ આપવાના છે સર લોકો. તો ત્યાં અમે જવાના છીએ આજે, અને ત્યાં અલગ લેવલનું અમને નોલેજ મળશે. તો આજનો વ્લોગ જે પણ લોકો ફરિયાને થોડું ઘણું પણ જાણેલું છે, સમજેલું છે, એ લોકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આજનો વ્લોગ છે. તો લાસ્ટ સુધી એ લોકો મોસ્ટ ઓફ બની રહેજો. ઓકે, તો આજે હું તમને પ્રોપરલી બધું જ ફરિયાને લગતું જે પણ છે એ પ્રોપરલી હું તમને થોડું ઘણી માહિતી આપીશ. ઓકે, તો ગાઈસ હવે આપણે તૈયાર તો થઈ ગયા છીએ ઓલરેડી, તો હવે નીકળવાનું છે બસ સ્ટોપ પર. તો બ્લોગમાં બની રહેજો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ ગાઈડ કરીશ અને બતાવતો રહીશ. ઓકે, તો લાસ્ટ સુધી મહેરબાની કરીને બ્લોગમાં બની રહેજો, અને સાથે સાથે જે પણ મેનેજર લોકો છે એમના રિવ્યૂ વગેરે પ્રોપરલી આપણે થોડા ઘણા લેશું, અને તમને લોકોને પ્રોપરલી થોડું ઘણું ગાઈડલાઇન્સ આપવાની કોશિશ કરીશ. ઓકે, તો બની રહો આજના વ્લોગમાં. સો ગાઈઝ, ફાઇનલી આવી ગયા છીએ આપણે ગોધરા બસ સ્ટોપ પર. હવે આપણે નીકળવાનું છે અમદાવાદ માટે. અત્યારના વાગી રહ્યા છે 5, અને મારા અપલાઈન મહિપાલ સર. તો ઓકે ગાઈઝ, હવે જઈએ આપણે અમદાવાદ, અને આ બસ સ્ટોપ પર જ છીએ અત્યારે આપણે પ્રોપર. ઓકે, બ્લોગની સાથે બની રહેજો ગાઈઝ. સો ગાઈઝ, હવે આપણે આવી ગયા છે અમદાવાદ. આપણે પ્રોપરલી જે વ્લોગ હતો એ ગોધરા બસ સ્ટેશન પર હતો. તો અત્યારે ફાઇનલી અમે આવી ગયા છે ઓલરેડી. આમ તો ઉતાવળમાં થોડું એટલે બ્લોગમાં બરોબર શૂટ એટલું બધું નથી થયું, તો કંઈ વાંધો નથી. અત્યારે અમે ઓલરેડી આવી ગયા છે અમદાવાદ, જે આપણી ફોરએવરની ઓફિસ છે. જેટલા પણ લોકો અમદાવાદના છે અથવા એમને પ્રશ્નો ઘણા બધા હતા કે ફ્રોડ થઈ જશે અથવા ક્યાં ઓફિસ છે શું છે કઈ રીતના, તો અત્યારે હું લાઈવ જ અત્યારે ઊભો છું. તો હું તમને પ્રોપરલી લોકેશન વગેરે આપું, બરાબર છે? ઓકે, તો આ આંબાવાડી ચોકડી કરીને લોકેશન છે. આ એક રસ્તો જાય છે ત્યાં. અત્યારે જસ્ટ હું તમને બતાવું. આ મહિપાલ સર સામે ઊભા છે, અને આ જસ્ટ ટાટા શોરૂમ ઊભું છે, અને આ ભાઈઓ જ છે ફોરએવરના, અને ડાયરેક્ટલી ઉપર છે ફોરએવર લીગની ઓફિસ, બરાબર? એમ આવી ગઈ છે. તો હવે આપણે ઉપર જઈએ. ઓકે, આ છે આપણી ઓફિસ, ઓલરેડી બતાવી દીધી મેં તમને, અને હવે હું તમને બતાવું આપણે ઉપર જે લોકો આવી ગયેલા છે ઓલરેડી એ લોકોને. ઓકે, તો બ્લોગ સાથે બની રહેજો. આ ઉપર જવા માટેનો છે રસ્તો. ઓકે ગાઈસ, સો સરપ્રાઈઝ જોઈ શકો છો તમે. જોઈ શકો છો ફોરએવર ઓફિસ ગાઈસ. જોઈ શકો છો તમે કે બહુ બધા લોકો છે વિઝિટમાં. હું તમને બતાવું. ઓકે, બહુ બધા હાઉસવાઈફ છે, જોબ પર્સન છે, ગર્લ્સ છે. ઓકે, કેટલા લોકો વિઝિટ કરે છે તમે જોઈ શકો પ્રોપરલી.
અહીંયા રજીસ્ટ્રેશન વગર એન્ટ્રી ના મળી શકે. જે આપણી ટીમ છે ઓલરેડી એ લોકોના રિવ્યુ લઈશું અને ઓફિસ વગેરે તમને પ્રોપરલી બતાવી દીધું છે. તો એ લોકોના રિવ્યુ જોઈએ. ઓકે, તો કઈ રીતના છે અને આ નીચે તમે જોઈ શકો પ્રોપરલી રોડ છે અને ઓફિસ છે. બરાબર, બહુ બધા લોકો વિઝિટ કરે છે દિલ્હીથી. તો તમે રિવ્યુ વગેરે પ્લીઝ સેન્ડ કરો. બરાબર છે. ઓકે, આપણી ટીમ છે તો બધા લોકોનો રિવ્યુ લઈશું. ઓકે, સૌથી પહેલા તો આપણા મહિપાલ સર છે. એમના વિશેથી આપણે જાણવા માંગીશું કે ક્યાંથી બિલોંગ કરે છે, કઈ રીતના ફોરએવર સાથે કનેક્ટ થયા. બરાબર. માલથી બિલોંગ કરું છું અને પાછળના ઘણા ટાઈમથી આ બિઝનેસને રન કરું છું. અને તમે પણ આ ઓપોર્ચ્યુનિટી અંદર આવ્યા છો, બિઝનેસ મોડલ જોઈ લીધું છે અને 2cc કરવા માટે રેડી થયા છો. આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, ફ્રીડમ વાળી ઓપોર્ચ્યુનિટી છે. કરો શરૂઆત, સાથે મળીને ગ્રો કરીશું અને આ ટીમના લીડરોને આગળ પણ તમે રિવ્યુ સાંભળશો, ત્યાંથી તમને ખ્યાલ આવશે કે આ ઓપોર્ચ્યુનિટી કેટલી બેસ્ટ છે. કરો શરૂઆત. ઓલ ધ બેસ્ટ. તમારું ઇન્ટ્રોડક્શન બેઝિક આપી દો. હાજી, હું બેઝિકલી મારું નામ રવિ પરમાર છે. બેઝિકલી હું ગુજરાત જુનાગઢથી બિલોંગ કરું છું. એટલે લાસ્ટ 5-6 મંથથી છે ને ઓનલાઈન બિઝનેસમાં વર્ક કરું છું. એટલે લેવલ અપ કર્યું ને અત્યારે જો આપણી ફોરએવરની ઓફિસ છે અમદાવાદમાં, ત્યાં અમે આખી ટીમ સાથે બધા આવ્યા છે અત્યારે. હાજી, મારું નામ છે મેઘતાન. બેઝિકલી હું જુનાગઢ જિલ્લાથી બિલોંગ કરું છું અને મેં આજથી 3 મંથ પહેલા મેં 2cc લેવલ કમ્પ્લીટ કર્યો હતો અને આજે હું 2cc લેવલ કમ્પ્લીટ કરી અને અમદાવાદની જે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ છે બરાબર, તેની ઓફિસ ત્યાં અમે આખી ટીમ આવીએ છીએ. બરાબર, અને ઓફલાઈન મિટિંગ અને સાથે સાથે નવું જાણવા જેવું અને શીખવા મળ્યું છે. મારું નામ ચૌહાણ બલવંતસિંહ. હું ઈડર તાલુકાથી બિલોંગ કરું છું. મેં 2cc 20 દિવસ છે એમાં કમ્પ્લીટ કર્યું છે અને અમદાવાદની અંદર અહીંયા ફોરએવર જે કંપની છે ત્યાં અત્યારે અહીંયા ઓફલાઈન મિટિંગ છે, તે બધા જોડે અહીંયા મિટિંગમાં આવે છે. હજી મારું નામ છે વિષ્ણુ ઠાકોર. હું મહેસાણા જિલ્લામાંથી બિલોંગ કરું છું. એમાં એવો સારો ગ્રોથ લઈ રહ્યા છે અને ત્યારે સારા બધા એવું ઇવેન્ટમાં આવ્યા. રિયન્ટમાં આવ્યા છીએ અને સિસ્ટમ સપોર્ટ સારો છે, બધો ગ્રોથ સારો છે. મારું નામ મિયાણી લાલજી છે. હું સુરતમાં રહું છું અને મારું ભાવનગર જિલ્લાનો વતની છું. મનીષભાઈ, તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાનું કારણ બતાવશો તમારું? મતલબ પહેલા શું કરતા હતા? હું સાબુ લિક્વિડની શોપ ચલાવું છું. બરાબર. અને આ બિઝનેસમાં મને ઓનલાઈન મેં જોયો હતો. બરાબર. આ બિઝનેસમાં મને રસ હતો એટલે હું આ બિઝનેસમાં આવ્યો છું. બરાબર. અને તમને ટ્રસ્ટ ઇસ્યુ પણ આવ્યા હશે કે તમે 8 મંથ મતલબ મારી જોડે કનેક્ટ રહ્યા, ફરી 2cc લેવલ તમારું કમ્પ્લીટ કર્યું. તો અત્યારે તમને આ ઓપોર્ચ્યુનિટી અંદર એન્ટ્રી લઈ અને કેવું ફીલ થાય છે? મતલબ સપોર્ટ સિસ્ટમ તમને કેવો મળે છે? મને મારા આસિસ્ટર છે એનો સપોર્ટ સારો મળ્યો છે અને ગમે ત્યારે હું કોલ કરું તો એ લોકો ઉઠાવે છે અને પૂરેપૂરો સપોર્ટ આપે છે. અને આજે તમે ઓફલાઈન મીટિંગ એટેન્ડ કરવા આવ્યા છો, બરાબર છે? હા. ઓફલાઈન પણ આપણે મળીએ છીએ 6 મંથ કે વર્ષ દાડાની અંદર. હા. તો આ કોઈ મતલબ અમુક લોકોને ફ્રોડ નો ડર હોય તો આ અમદાવાદની ઓફિસ છે. તમે લોકેશન વિશે એમને જણાવી શકશો કે અમદાવાદ મેઇન રોડ ઉપર જ છે, બરાબર છે? બરાબર છે. ઓકે. અને એ તમે સુરત થી બિલોંગ કરો છો, હું ગુજરાતથી બિલોંગ કરું છું, બરાબર છે? તમે મારી જોડે કનેક્ટ થયા બહુ મતલબ દૂરથી, તો છતાં તમે આપણે ઓફલાઈન મળ્યા છે, રાઈટ? તો ફ્રોડ નો તો કોઈ ડર જ નથી, રાઈટ? નહીં, કોઈ ડર નથી. તો તમે આ ઓડિયન્સને શું કહેવા માંગશો? કરવી જોઈએ શરૂઆત અને 2cc લેવલ કમ્પ્લીટ કરવું જોઈએ? આ 2cc કરીને કમ્પ્લીટ આગળ વધી શકો છો તમે. અને આપણી આ ફોરએવર ની અંદર આપણું લાઈફ મતલબ ચેન્જિંગ 100% થાય છે. 100% છે ને? 100%. બહુ બધા લોકો આગળ વધ્યા છે. આની અંદર તમે ઓપોર્ચ્યુનિટી અંદર એન્ટ્રી લીધી, ત્યાંથી તમને પણ ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતના આપણે ગ્રોથ લઈશું, બરાબર છે? હા. ઓકે. ઓકે, તો આપણી ટીમના જે પણ લોકો હતા એ બધાએ રિવ્યુ આપ્યા છે. ઓકે, તો મહિપાલ સર છે એ છે આપણા પંચમહાલથી. રવિભાઈ ને મિતભાઈ છે એ ઓલરેડી જુનાગઢથી છે અને સાથે સાથે છે બળવંતભાઈ એ સાબરકાંઠાથી છે અને વિષ્ણુભાઈ એ મહેસાણાથી છે. ઓકે, ડન. તો આ બધા લોકોના તમે રિવ્યુ બી સાંભળી લીધા. તો આ બધા જ લોકોએ ઓલરેડી 2cc કમ્પ્લીટ કરી લીધું છે. તો ઓલરેડી ઓફિસ બી જોઈ લો તમે. ઓકે, તમે પણ કરો 2cc અને સાથે મળીને કામ કરી. બે સપોર્ટ સિસ્ટમ છે. ઓકે, મળીએ હવે આગળ જે વર્કશોપ છે આપણે.
ગાઈસ હવે પ્રોપરલી આપણે ઓફિસ વગેરે જે વિઝિટ કરી લીધી છે, સાથે સાથે ટીમના લોકો જે હતા એમના રિવ્યુ પણ આપણે સાંભળી લીધા છે. અત્યારે હાલ અટલ બ્રિજ પર આપણે અવેલેબલ છીએ અને સાથે ટીમના લોકો બી છે, જે હાઉસવાઈફ છે અમુક લોકો બી છે. અત્યારે તમે એક એવા પર્સનને સાંભળશો જે અમેઝિંગ લીડર છે, ગર્લ્સ થઈને અત્યારે મંથલી 1.5 થી 2 લાખ રૂપિયાની મંથલી ઇન્કમ કરે છે, બરાબર. તો એમના વિશે પણ આપણે થોડું માર્ગદર્શન ગાઈડલાઇન્સ લઈશું. ઓકે, તો મેમ આપણી પાસે અવેલેબલ છે. તો આપણા ટીમના લોકો છે, સાથે સાથે મેનેજર મેમને આપણે હવે માઇક આપીશું અને જે પણ માર્ગદર્શન વગેરે છે એ મેમ આપશે આપણને. ઓકે ઓકે હાજી ડિયર, આઈ હોપ કે તમે મજામાં હશો. અત્યાર સુધી તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહ્યા, પણ લાસ્ટની અંદર આ મેસેજ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તો હિરલ પટેલ નામ છે મારું, બેઝિકલી ગુજરાતી જ છું. ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામડામાંથી બિલોંગ કરું છું. વાત કરીએ આપણે આજે ફોરએવરની, બરોબર. તો ફોરએવરની અંદર આજથી 2.5 વર્ષ પહેલા મેં આ જર્નીની શરૂઆત કરી હતી, કે જે ફોરએવરની ઓફિસ તમે ઓલરેડી જોઈ આ વિડીયોની અંદર, બરોબર. એ જ ફોરએવર કંપનીમાં મેં 2.5 વર્ષ પહેલા મારું 2cc કમ્પ્લીટ કર્યું હતું. ત્યારે હું એકલી જ હતી. 2cc કમ્પ્લીટ કરતી વખતે મારી ટીમમાં મારી નીચે કોઈ પર્સન હતું, મેં એકલીએ શરૂઆત કરી હતી. આજે આખી મારી ટીમ છે, મેનેજર લેવલ પર વર્ક કરું છું, મહિને 2.5 લાખ રૂપિયાની ઇન્કમ છે, બરોબર. ટીમના લોકો ગ્રો કરે છે. આજે ઓફલાઈન ઇવેન્ટ છે, ઇવેન્ટનો પણ આજે આગળ કન્ટિન્યુ કરજો, ઇવેન્ટનો વિડીયો પણ તમને જોવા મળશે. મતલબ ઇન ધ શોર્ટ મારો કહેવાનો મિનિંગ એ છે કે આજે લોકો ઓનલાઈનની દુનિયામાં પણ લાખો રૂપિયા કમાય છે, બરોબર. તમને અગર એ પ્લેટફોર્મ મળ્યું છે તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ડિસિઝન લઈ 2cc કમ્પ્લીટ કરી, લેવલ અપ કરી, વર્ક સ્ટાર્ટ કરો. ટીમ ગ્રો કરે છે, તમે પણ એ ટીમનો પાર્ટ બનો છો ને તમે પણ ગ્રો કરશો. ઓકે મેમનો ખૂબ ખૂબ આભાર માનશું. અને સાથે સાથે મેમ ઓલરેડી ગવર્મેન્ટ જે જોબ વગેરે કરતા હોય છે લોકો, ઓલરેડી એનું પ્રિપેરેશન તો કર્યું જ હતું. મેમે પોલીસની એક્ઝામ આપી હતી, મેમ સિલેક્ટ બી થઈ ગયા હતા. તો બી એમને ફોરએવરમાં ક્યાંક એમની જર્ની છે જે કંઈક અલગ લેવલની દેખાઈ હશે, એના કારણે મેમ અત્યારે આટલી ઇન્કમ સુધી પહોંચ્યા છે, બરાબર. તો તમે પણ એક પોતાનું સ્ટ્રોંગ ડિસિઝન લઈ કરો સ્ટાર્ટઅપ. ઓકે, 2cc વગેરે કરી અને ડેવલપ કરી અને સ્ટાર્ટઅપ કરો, બરાબર. આપણી ટીમના હાઉસવાઈફ બી વગેરે છે. ઓકે, ઓલરેડી હું તમને એમના પણ રિવ્યુ અપાવીશ. ઓકે ગાઈસ, સો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે કે કેટલા બધા લોકો સ્ટાર્ટઅપ કરી અને અત્યારે ઇવેન્ટ વગેરે અટેન્ડ કરે છે, લર્નિંગ લે છે, એન્જોય પણ કરે છે અને સાથે સાથે જે આપણા ગુજરાતના મેન્ટોર લોકો છે એમની સાથે ફોટોગ્રાફી કરે છે અત્યારે, બરાબર. તો તમે જોઈ શકો કે કેટલા બધા. સો ગાઈસ અત્યારે આપણે સક્સેસ વર્કશોપ ડેમાં બેસ્યા છે અને તમને લોકોને ટ્રસ્ટ ઇસ્યુ વગેરે બહુ જ હશે કે તમે સ્ટાર્ટઅપ કરશો અને તમારી જોડે ફ્રોડ વગેરે થઈ જશે. હા, તો તમને યોગ્ય ટ્રેનિંગ વગેરે મળશે કે નહીં, હું કરી શકીશ કે નહીં, મને સપોર્ટ મળશે કે નહીં. તો આપણી પાસે મારી ટીમ છે, સાથે સાથે તમે લોકોને જોઈ શકો, બહુ બધા લોકો છે વર્કશોપમાં. તો આપણે મારી ટીમના જે લોકો છે આમનો રિવ્યુ ફરીથી આમ થોડું ઘણું એ રીતના લઈશું, એ લોકોએ શું કર્યું હતું, બરાબર, અને ટ્રેનિંગ વગેરેનો સપોર્ટ કઈ રીતે છે. ઓકે, તો મારા અપ્લાયન્સ છે મહિપાલ સર, એમની પાસેથી આપણે થોડું રિવ્યુ લઈશું, બરાબર. ઓકે મહિપાલ સર. મારું નામ છે મહિપાલ સિંહ, હું ગોધરા પંચમહાલથી બિલોંગ કરું છું અને પાછળના 1 વર્ષ ત્યાં બિઝનેસને રન કરું છું અને સારી એવી ઇન્કમ લઉં છું. અને આ બિઝનેસની શરૂઆત કર્યા પહેલા મને પણ માઇન્ડમાં માસ્ટર ક્લાસ વગેરે અટેન્ડ કર્યા પછી ડાઉટ વગેરે હતા. પછી લેવલઅપ કરવાની જગ્યાએ ફ્રોડ થઈ જશે મારી જોડે, આટલું બધું પેમેન્ટ અરેન્જ ના કરીશ, આ બધી પ્રોબ્લેમ હતી. આ પ્રોબ્લેમ થયા મતલબ કે સક્સેસ વર્કશોપ ડે વિશે બધું સાંભળ્યું અને વિડીયો વગેરે જોયા અને ફરી મને ઓલ ક્લિયર કરાવ્યું બધા સર લોકોએ, પછી મને ક્લિયર થયું અને અત્યારે હું આ સુપરવાઇઝર લેવલ પર વર્ક કરું છું અને સારી એવી ઇન્કમ લઉં છું. અને આજે તમે જોઈ શકો છો અમે સક્સેસ વર્કશોપ ડે ની અંદર છે, બહુ બધા લોકો છે, કોઈ ગણતરી નથી, બરાબર છે. સો આગળના રિવ્યુ તમે સાંભળતા જાઓ. ઓકે હેલો ગાઈઝ, મારું નામ છે મિટાંગ. બેઝિકલી જુનાગઢ જિલ્લાથી બિલોંગ કરું છું અને લાસ્ટ 3 મંથ પહેલાં બિઝનેસ સ્ટાર્ટઅપ કરેલો હતો. અને જ્યારે મેં 2cc લેવલ કમ્પ્લીટ કર્યું ને ત્યારે મને ક્યારેક પ્રોબ્લેમ આવી હતી કે 2cc લેવલ કઈ રીતે કમ્પ્લીટ કરવું, બરાબર. છતાં પણ મેં ગમે ત્યાંથી અરેન્જમેન્ટ કરીને 2cc લેવલ કમ્પ્લીટ કર્યું અને હવે અત્યારે હું અમદાવાદ વર્કશોપ ડેમાં બેઠી રહ્યો છું. તમે જોઈ શકો છો કે અમદાવાદ વર્કશોપ કેવો છે અને કેટલા લોકો કામ કરે છે, બરાબર છે. તો તમે લોકો શું વિચારી રહ્યા છો? હજી એવું લાગે છે કે ફ્રોડ છે? અરે ભાઈ, ફ્રોડ સમજશો તો આગળ ક્યાંથી વધશો લાઈફમાં. કરો સ્ટાર્ટ, આગળ વધીએ સાથે મળીને. ઓકે ઓકે રવિભાઈ, 2cc તમે શા માટે કર્યું અને ટ્રેનિંગ સપોર્ટ વગેરે કઈ રીતે? 2cc શા માટે કર્યું અને ટ્રેનિંગ અને સપોર્ટ તો આપણે જે મેં જેની સાથે ચાલુ કર્યું તે સિસ્ટમ જે રીતે આપણે વાતચીત થઈ હતી તે રીતના સિસ્ટમ મને 100% ફોલો મળે છે, સિસ્ટમ પૂરેપૂરી મળે છે. ને મેં જે મેઇન મોટિવથી ઇન્સ્ટાગ્રામ પર ફોર્મ ફિલઅપ કરીને 2cc કમ્પ્લીટ કર્યું હતું, મારું લેવલઅપ કર્યું હતું, તે મને જે બેનિફિટ મારે જોતા હતા એ મળે છે મને. હવે આપણે રિવ્યુ સાંભળશું હાઉસવાઈફનો. ઓકે
તમારું નામ વગેરે કહેજો ને તમે જે- હા મારું નામ તસ્લીમ છે. બેઝિકલી હું સિદ્ધપુરથી બિલોંગ કરું છું અને છેલ્લા થોડાક ટાઈમથી ઓનલાઈન બિઝનેસ વર્ક કરું છું. સારી એવી ઇન્કમ જનરેટ કરું છું. તમે પણ તમારું ડિસિઝન લો અને લેવલ અપ કમ્પ્લીટ. હાજી ગાઈઝ, મદીના ધીસ સાઇડ ફ્રોમ પાટણ. હું એક હાઉસ વાઇફ છું. 2 બેબી છે મારે, છતાં મેં મારું ડિસિઝન લીધું ફોરએવરની અંદર મારી જર્નીની શરૂઆત કરી. અત્યારે સારા લેવલ ઉપર ગ્રોથ લઉં છું અને મારી ટીમમાં બી ઘણા લોકો છે. તમે બી તમારું ડિસિઝન લો, લાઈફની અંદર આગળ વધો અને એન્જોય કરો. हाय फ्रेंड्स, मैं गांधीनगर से बिलोंग करती हूँ और मैं अभी मेरा नाम रश्मि है और मैं अभी नवी स्टार्टअप किया है. उसमें अच्छा ग्रोथ भी है. ઓકે ગાઈસ, તમે જોઈ શકો તો આટલા બધા લોકો આગળ વધી શકતા હોય તો તમે કેમ નહીં. અને સાથે સાથે હું તમને જેટલા પણ લોકો વર્કશોપમાં આવ્યા છે એ બધા લોકો હું તમને બતાવું. બરાબર, આ આપણો વર્કશોપ છે, તમે જોઈ શકો. ઓકે, આ બધા જ લોકો આગળ વધી શકતા હોય તો તમે કેમ નહીં આગળ વધી શકો. એક તમારું સ્ટ્રોંગ ડિસિઝન લઈ સ્ટાર્ટ કરો. સપોર્ટ સિસ્ટમ બહુ જ સારી છે અને બહુ બધા ગ્રોથ લે છે આગળ. તમે પણ ગ્રોથ લો. ઓલ ધ બેસ્ટ. एंट्री लेने के अंदर हम ऑलरेडी लेट हो चुके हैं, सो वी विल नॉट वेस्ट योर टाइम. सो फर्स्ट ऑफ ऑल मैं चाहूंगा कि यहाँ पे सारे लोग खड़े होके एक बार क्लैपिंग करो आज के हमारे होस्ट के लिए, ठीक है, और सॉरी ट्रेनर्स के लिए. दिनेश परमार सर, ठीक है, जो कि महाराष्ट्र से है, राइट, और हमारे करण अरोड़ा सर, दोनों के लिए जोरदार क्लैपिंग. और इनको एक बार स्टेज में बुलाएंगे इनका वेलकम करने के लिए. प्लीज कम ऑन स्टेज दिनेश सर एंड करण सर, ठीक है. और सागर सर को भी मैं एक बार बुलाना चाहूंगा. थैंक यू गाइस. तो सागर सर को भी मैं एक बार बुलाना चाहूंगा. प्लीज कम ऑन स्टेज. तो कितने लोग जानते हैं दिनेश सर को और करण सर को? इससे पहले से बहुत सारे लोग जानते हैं. कितने लोग एक्साइटेड है इनसे सीखने के लिए? तो अभी इनके ब्रीफ इंट्रोडक्शन के अंदर हम नहीं जाएंगे, बट आप लोगों को आज जो लर्निंग मिलने वाली है ना, आई गारंटी इस हॉल से निकलने के बाद ऑब्वियस चीज है, नॉलेज एंड इंफॉर्मेशन अगर सिर्फ आपके पास पड़ा है तो वो कुछ काम का नहीं होता. बट अगर आप एक एक्शन टेकर के माइंडसेट के साथ आए हो, यहाँ से जो चीजें सीख के जाओगे उसको इम्प्लीमेंट करोगे, 2026 आपका साल होगा. मुझे इतना ट्रैवल करके आए महाराष्ट्र से, दिल्ली से, जोर से और थोड़ा सा तालियों के गड़गड़ा करनी चाहिए आपको. સો હાજી ગાઈઝ, ગુડ ઇવનિંગ એવરીવન. એન્ડ જો આ વિડીયો તમારા સુધી પહોંચે છે તો તમે ક્યાંક ને ક્યાંક નીરજ પુરોહિતની ટીમની અંદરથી કનેક્ટેડ હશો, ઠીક છે. અને આજે નીરજભાઈ એકલા જ આ બિઝનેસની અંદર આગળ નથી વધતા. ખુદ તો આજે 3.5-4 લાખ રૂપિયાની ઇન્કમ કમાય છે, 26 લાખ રૂપિયાની ગાડી ડ્રાઈવ કરે છે. એમની ટીમની અંદર બી તમે સાંભળેલું હશે કે 10-15 હજાર રૂપિયાથી લઈ અને લોકો આજે 2-3 લાખ રૂપિયાની ઇન્કમ સુધી પહોંચી ગયેલા છે. સો અત્યારે અહીંયા આપણી પાસે નીરજભાઈ અને સાથે સાથે એમની 100 ઓફ લોકોની ટીમ છે. સો હાજી ગાઈઝ, નીરજ પુરોહિતના પર્સનલ મેન્ટરશિપની અંદર આવવાનો ફાયદો છે. ત્યાંથી ગ્રોથ મળે છે તમને બધા. તો આટલા 100 ઓફ લોકો જો ગ્રો કરી सकता હોય તો ડેફિનેટલી તમે બી ગ્રો કરી શકો એમ છો. नाना मोटा डाउट ने साइड करो, इमीडिएटली डिसीजन बनाना स्टार्ट करो. अगर आप डिजिटल नेटवर्क मार्केटिंग में जा रहे हैं ना, तो 3 पॉइंट पर अच्छे से ध्यान देना. आपको क्यों बता रहा हूँ? बिकॉज मैं 11 साल का एक्सपीरियंस ले चुका हूँ इस इंडस्ट्री का और हाईली सक्सेसफुल हूँ. नंबर 1 पॉइंट, राइट कंपनी. उस कंपनी का प्रोडक्ट्स बढ़िया है जो आगे कस्टमर यूज कर सके और रिपीट ऑर्डर्स हैं. नंबर 2, उसका पे प्लान अच्छा है. अगर आप मेहनत करें तो आपको रिवार्ड आएगा. नंबर 2 पॉइंट, जिस ग्रुप में आप जा रहे हो वहाँ ट्रेनिंग सिस्टम कैसा है और लीड सिस्टम कैसा है, तभी तो आप काम कर पाओगे, तभी तो आपको अच्छे पे आउट आएंगे. एंड नंबर 3, कल्चर कैसा है उस ग्रुप का, एनवायरनमेंट कैसा है, वहाँ पर कितने लोग सक्सेसफुल है. ये 3 चीजें देखकर जाओगे तो डेफिनेटली अगर आप इंप्लीमेंट करोगे तो नेक्स्ट आप भी सक्सेसफुल नेटवर्क मार्केटर बन सकते हो. So guys, finally હવે આપણે આવી ગયા છે ભાઈ તો સર અમદાવાદથી લોગિન કરીને અત્યારે હાલત બહુ ખરાબ છે, થાકીને હાલત બગડી ગઈ છે. તો હવે આપણે બ્લોગ એન્ડ કરીશું. થેન્ક યુ સો મચ કે તમે લાસ્ટ સુધી બ્લોગમાં બની રહ્યા એ માટે. બરાબર, ઓકે. ये देखो गाइस,
10 बजे का गोधरा का व्यू